અત્યારે બધાને જ પૈસાદાર બનવું છે ને આ પૈસાદાર બનવા માટે લોકો શોર્ટકટ રસ્તા અપનાવે છે. નવા નવા કિમિયા સાથે લોકો પોતાના મગજને કસીને નવી નવી તરકીબો અપનાવતા હોય છે ને એમાં શોર્ટકટ રસ્તામાં આજે દારૂનો ધંધો સૌથી મોખરે નજીક પડે છે. કારણ કે દારૂના ધંધામાં એકના ચાર થાય છે તેવી વાતો પણ ચર્ચાએ જોર પકડ્યું છે. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ. તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે આ એક નાનું ભોંયરું બનાવેલું છે અને આ ભોંયરાનો દરવાજો ખોલીને આ જે બે માણસો આ દરવાજો ખોલ્યો અને અંદરથી જે દારૂની બોટલો કાઢી રહ્યા છે એ બીજું કોઈ નથી પરંતુ ઝોન 3 વડોદરા શહેરમાં આવેલી છે અને એલસીબીના આ પોલીસ જવાનો છે. અને આ બુટલેગરે જે કિમિયો અપનાવ્યો છે, પોતાના ઘરમાં જ ભોંયરું બનાવીને વિવિધ બ્રાન્ડની દારૂનો બોટલો સંતાડીને રાખી હતી. પરંતુ એ વ્યક્તિને ખબર નથી કે આ તો પોલીસ છે, પાતાળમાંથી મરદાઓને પણ શોધી લાવે છે. તો આ તો દારૂની બોટલો છે. પોલીસ કેવી રીતે અજાણ રહેશે અને પોતાના વિસ્તારમાં આ વ્યક્તિ જ્યારે બિંદાસ ધંધો કરતો હોય ત્યારે પોલીસના નજરથી એ કેવી રીતે બચી શકે તેની વિગતવાર વાત કરવી છે. શૈલેષ શંકરભાઈ કહાર, જે જાનકી ડુપ્લેક્સ ડીમાર્ટ પાછળ વાઘોડિયા રોડ રહે છે, પોતાના ઘરમાં જ ભોંયરું બનાવીને વિવિધ બ્રાન્ડની 322 નંગ બોટલો તેના ઘરમાંથી પકડાઈ છે, જેની મૂળ કિંમત મુદ્દામાલ સાથે 3,37,084 રૂપિયાનો મુદ્દામાલ ઝોન 3ની એલસીબીએ પકડી પાડ્યો છે. આમાં જ્યારે ઝોન 3ની એલસીબી સિદ્ધાર્થ રાજેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મિતેશકુમાર રતનભાઈને સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે આ જાનકી ડુપ્લેક્સ સોસાયટી ડીમાર્ટ પાછળ આવેલી છે, ત્યાં પોતાના રહેણાંક વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી આ શૈલેષ શંકરભાઈ કહાર અને બીજો ચેતન ચંદુભાઈ કહાર નામનો વ્યક્તિ આ દારૂનો ધંધો કરે છે. આ હકીકત બાતમીના આધારે તેના ઘરે એલસીબીની ટીમ રેડ કરે છે અને આરોપીના મકાનમાં બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ 24 બ્રાન્ડની કુલ 322 બોટલો પકડી પાડે છે, જેની મૂળ કિંમત 3,26,884 થાય છે. અને બોટલોની સાથે એક વ્યક્તિ પકડાય છે જેનું નામ છે શૈલેષ શંકરભાઈ કહાર, જ્યારે બીજો વોન્ટેડ આરોપી છે ચેતન ચંદુભાઈ કહાર, સ્લમ ક્વાર્ટર્સ નાલંદા પાણીની ટાંકી પાસે આજવા રોડ. આમ આ બે વ્યક્તિ ભેગા મળીને આ દારૂનો ધંધો કરતા હોય છે, જેમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓની વાત કરવામાં આવે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ બુલધારા, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ, હેડ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ મિતેશસિંહ રતનભાઈ, આમ આ સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓની ઉપર ઝોન 3ના ડીસીપી છે અભિષેક ગુપ્તા. આ અભિષેક ગુપ્તા ખૂબ બહાદુર પોલીસ ઓફિસર છે અને પોતાના વિસ્તારમાં એક આગવી પકડ ધરાવે છે. પોતાના તાબામાં આવેલા પોલીસ કર્મચારીઓ પર તેમનું આગવું પ્રભુત્વ છે અને તેના કારણે જ આવી રેડો સક્સેસ થાય છે. આપણે બીજા અહેવાલમાં જોઈશું આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા, કોણે મંગાવ્યો હતો અને આ જથ્થો લાવીને કેવી રીતે વેચાણ કરતો હતો તેની વિગતવાર વાત